મજામાં છો? તો આપણે નવા બ્લોગમાં ફરીવાર મળી ગયા છીએ. તો અમે જ આવી છીએ જુનાગઢ. આજે રજા હતી તો મેં વિશાલને કીધું તો હાલો આપણે જવું છે જુનાગઢ. તો જો અમારા રામભાઈ હોય તૈયાર થઈ ગયા છે. એ કે મારા ભાભી આજ તો નવી જોડ પહેરવી છે. જો થાય છે હજી એ કે આપણે તો મેચિંગ પહેરવા છે વ્હાઈટ. એટલે અમે તૈયાર થઈ ગયા છે. તો ફૂલ બ્લોગમાં બના રહેજો. તો અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. જો આ અમારું જેતપુર છે અને આ જો આ બેકરી છે બધી. જો આ ફોરીન મારી છે ધોવા નીકળી છે. બસ જો અમે ત્રણેય રસ્તામાં નીકળી ગયા છીએ. તો હવે અમારે ગાંઠિયા ખાવાનું મન થયું છે. તો મેં કીધું હાલો ને ખોડિયારમાંથી મેં કીધું ગાંઠિયા ખાઈ લેવી. તો જો વિશાલને બધા બેઠા છે અને મારા દેર પણ બેઠા. જો બધા ગાંઠિયાની વાઈટ જોવે છે. ઓલા ભાઈ જો ગાંઠિયા બનાવે. કયું ને આમ બોર થાય મેં કીધું વિડીયો બનાવી નાખું. જો ચટણી છે, આ પછી સંભારો છે, પછી આગળ ગાંઠિયા આવવાના જો. અને આ જો ફોન જોયા જોઈ થયા છે અમારા ચંપલા. જો ગાંઠિયા આવી ગયા છે આપણા. હવે ફૂલ બાકાજી કી બોલાવી નાખવાનું છે. તો જો જુનાગઢ આપણું પાસે આવી ગયું છે. તો જો આ સોડાની બોટલ કવડી મોટી બાપા. તો જો આપણું જુનાગઢ દેખાય. જોયું? જો 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 જય ગિરનારી. તો હવે અમે અહીંથી વિશાલ કે કઈ બાજુ જવાનું. મેં કીધું હરખો રસ્તો હોય ત્યાં જ આગજો. જો બે આગળ ટેમ્પા ચાલ્યા જાય છે અમારા છે. અને આ જુનાગઢનો નજારો જુઓ તમે, વ્યૂઝ જુઓ કેવો સરસ છે જો. અને વરસાદની વાતાવરણમાં જાઓ તો બહુ જ મજા આવે હો. પછી અમે ગયા તો જો આ ઘોડા ને એવું બધું હતું. તો મેં કીધું અહીંયા હાલો ઊભી રાખી દો, આપણે વિડીયો શૂટિંગ કંઈક કરી નાખી. તમે પાછી ગાડી વાળી હતી પછી પાછી ફેરીને જો આ ઢીંગલો તો ઉપર લટકી ગયો. આ માંગણાવાળાનું ભૂત છે હો, વડલે છે. અને આ જો બધા ટેડી બીડા કેવા મસ્ત મસ્તના છે. ઓલું કાતિયા બીચુનું ભૂત છે. આગળ બહુ સ્ટોલ છે. જો કેટલા ઢીંગા છે. મને તો પાંડા ઢીંગા બહુ ગમે છે. મને ન લઈ દીધું, શું કરું? જો કેવા સરસ સરસ છે. પછી તો આપણી ગાડી વેતી કરી દીધી. જો આ 4 વ્હીલનું શોરૂમ આપણું જ છે. જેને 4 વ્હીલ લેવી હોય એ લખાઈ નાખજો. અમારું નામ દેજો ને ખાલી, એટલે તમને આમને ફ્રીમાં ગાડી આપી દે. પણ પૈસા ભરજો. આખું શોરૂમ અમારું છે. જો જુનાગઢ આપણું આવી ગયું છે. અને આ જો આપણે ગેટની અંદર પાર થઈ ગયા છીએ. આ જો આપણું ગિરનારનું વ્યૂઝ દેખાય છે, બહુ સરસ દેખાય છે. અને હવે પહેલાં તો આપણે ચક્કરબાગમાં જવું છે. એટલે પહેલાં જો આ બિલ્ડિંગનું વ્યૂઝ છે. બિલ્ડિંગ તો જો કવડી મળી છે. રહેતા હે 6-7 જણા. એ આપણી જ છે હો, પણ આપણા ખાતે કરી દીધી છે. અને આ પણ જો આખો એરિયો આપણો છે. મેં બધાને ભાડે આપી છે. પછી જો આ ભાઈને પૂછી લીધું અમે કે કઈ બાજુ જવાય ગિરનાર ચડવાનું. તો એ ભાઈ જો રસ્તો બતાવે છે. એક ભાઈ તમને ખોટો રસ્તો બતાવ્યો. તો જો આ યાર્ડ છે. તો અમારી ગાડી ધીરે ધીરે આગળ કરી દીધી છે. તો જો આ મંદિર આવી ગયું છે. મસ્તનું મંદિર છે. મંદિરનું નામ શું છે આગળ જોવે જ આવી ત્યારે ખબર પડે. નો સરખું દેખાણું નહીં હશે મંદિર. આપણું તો ચક્કરબાગ આવી ગયું છે. પાછી ગાડી વાળવી જોઈએ કારણ કે ચક્કરબાગ આગળ વહી ગયું છે. એમાં જો પાછી ગાડી વાળી લીધી છે. અમે બોલો અમે ત્યાં પાર કરવાના પૈસા લીધા. અમે ગાડી મૂકીને એના 10 રૂપિયા લીધા. બોલો કે ત્યાં સુધી કે અહીંયા લાવવા દો નહીં કે 10 રૂપિયા દેવાની કે તો જ તમારી ગાડી અહીંયા મૂકવા દેવું, નકર નહીં દેવી. પછી અમે અમારી ગાડી મૂકી દીધી. લઈ લો ને 10 રૂપિયા બીજાને દેવી કરતા. પછી જો નાનો છોકરો બાપ ભીખ માંગતો મેં એને દઈ દીધા 2 રૂપિયા. તો જો આપણો પાસ આવી ગયો છે. તો અમે જો હવે ગેટની અંદર જઈએ છીએ. તો આ ચક્કરબાગનું વ્યૂ છે. જો પેલું ગેટ તમે ખોલો એટલે આવું જ હવે કંઈક. પછી જો અમે ત્રણેય હાલવા માંડ્યા છીએ. અમને તો બહુ એક્સાઇટ છીએ અમે. હાવ જ જોવા છે. પેલી જ કાંક બતક જેવું કાંક છે. બતક છે. ઓહો સાસ તો જો કવડી મોટી. નહીં નવા પક્ષી છે હો અહીંયા તો. જો મોરલો રહ્યો. મોરલો દેખાય છે તમને ગાઈસ? મોરલા નથી, આમાં બીજું કંઈક છે. મોરલા આગળ છે. એક પક્ષી એવું છે ને એને તો ના ભી હાવ લટકાઈ ગઈ, ગળકી હાવ. આની સાસ તો જો. આ કેવું પક્ષી છે? સરખું દેખાતું નથી યાર.
જો આ બધા આ મોર છે, જો મારો ફેવરેટ. આ બે ભાઈઓ જો જોવે છે કે આ મારા જેવા છે બધાય. પરિવારને જોવે છે ને એને પરિવાર જો આખું. ઓહો હો, આને તો ગળકી લબડી ગઈ છે. વિશાલ કે ઈ હું છું ઈ કે. તો પછી જો અમે કંઈક જોયું, મને થયું કાંઈક સાચું હશે, તા તો આ લોખંડનું બનાવેલું હતું. પછી અમે આગળ જોતા રહે, બહુ મજા આવતી હતી આમ તો ચક્કરબાગમાં ફરવાની. 40 રૂપિયા ટિકિટ લીધી હતી. આમાં શું હતું, આમાં તો બાજ છે, જંગલનો બાદશાહ. તો ઉપર ઓલો ચક્રો ફરે ને એ છે, હો ચક્રો કહેવાય એને. તો ચક્રા પકરાને જોઈ લીધા મેં. હું વિડીયો ઉતારતી, વિશાલ મને બતાવે હતા આને ઓલું કહેવાય, આને ઓ કહેવાય. મેં કીધું બોડિયા મારેલ છે. આ જો આ ચકલું આને વાહે વાહે વિડીયો બનાવતી હતી. એ ઘડીક વાર એક ઠેકાણે ઊભી નહોતું રહેતું, બોલો. આવા કાંઈ હોતા હશે, વિડીયો ન ઉતારવા દે જાય, ઊભો તો રહ્યો. સ્માઈલ. એલા એ તારો વિડીયો બનાવું છું. ઓયો જો આ બધું. જો આ છે જંગલનો રાજા. હા જો મને તો એવું લાગે છે ને ટીકડી પાઈને આને એવી ટીકડી પાઈ હશે ને કે આમથી આમ આટા જ લીધા રાખવાના. જો આગળ તમે ઘડીક જો ને તો પાછો આવવાનો છે, ત્યાંથી જોજો. કારણ કે એને એ જ કામ સોંપ્યું છે. બધા માણસો આવે ને એટલે એને આમથી આમ આટા જ મારવાના. પછી જો હું વ્યૂઝ જોતી આગળ વધતી હતી. પાછળ છોકરા તો રેડિયા રમેણ કરતા હતા કે મારે દીપડો જોવો છે. તો હું જોવા કે મેં દીપડો ક્યાં છે વળી. તો મેં હરખું ઝૂમ કરીને જોયું તો છોકરા લટકીને જોતા હતા. લે ત્યાં તો મેં નીરખીને જોયું તો હેઠળ દીપડો પડ્યો તો. લે દીપડો ઘૂરીને જોતો હોય છે કે આ ક્યાંક પાસે આવે ને ત્યારે ખબર પડે. અને આ જો એક હાવસ તો હૂતો તો ને એ ઊભો થયો. આ તો હાવ પતલો છે. ઓલો જો કેવો બેઠો છે ને ડાલા મથો. કુંડીમાં નાવા પડવાનો છે એ જો. એ તો ઊભો જ નથી થતો. મને તો બીક લાગે, બારો હોય ત્યારે ખબર પડે. એ કહેતો હોય છે આ બારો હોય ત્યારે તમે આવો વિડીયો ઉતારવા. તો આપણે વ્યૂઝ જોતા આગળ વધ્યા છીએ. તો જો આ બધું કેવું સરસ મજાનું આ ઓલો આવે છે, ઊભો થઈ ગયો છે. મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યો હતો તો એ તો ભાગી ગયો. લે એને માસીનો દીકરો હોય ગયો. તો આ જો આપણો જે જાગ્યો નહોતો ને એ જાગી ગયો છે ને. હવે એ કુંડીમાં પડવાનું છે નાવા. તો અમે આગળ જોતા વ્યૂઝ અમારું જોતા આગળ વધી છીએ. પિંજરા તો બહુ મોટા માર્યા છે. આ જો આ લબડી ગયો બિચારો. આ છે સિંહ, આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ. જોઈ રહ્યો બહુ બિચારો પાતળો પડી ગયો. કાંઈક ખવરાવ જોવે છે. સિંહ લાઈન કહેવાય, લાઈન. બિચારો બેસી ગયો કારણ કે તડકો બહુ હતો ને એટલે. જો આ કેવો છે, જો ડલા મથો. અને આ બધા ફોટા પાડે. બિચારાને ચેનથી હોવાય નથી દે એમ. તો આપણે અમારું વ્યૂઝ જોતા આગળ વધ્યા. તો આ જૂનું ઘર છે આખું. અને આ માછલી ઘર હતું, પણ અત્યારે ત્યાં કામગીરી શરૂ છે એટલે ત્યાં કાંઈ જોવાનું કંઈ હતું નહીં. એટલે મેં આગળ જોવા નીકળી ગયા. તો જોયું આ શું છે, મગર. અમે મગર જોઈ પહેલાં તો અમને એમ છું કે આ તો હાવ ખોટી મગર હોય છે. ત્યાં તો ઘડીક છું ને ત્યાં પૂંછડી પટ કરવા જ મળ્યા. જો તમને ખોટી લાગશે મગર, લાગે છે ને. જો ખોટી મગેરું. અંદર હરખું હાલો તમને અંદર લઈ જાઓ. આ તો બહાર છું થોડીક. આ જો કેવી પડ્યું. જો એકનું તો ડાસું ખુલ્લું રહી ગયું છે ને એક મોઢું ઊંચું કર્યું છે. પણ આ બધી જીવતીઓ છે. જો હા છે ચકલા કોઈ દી બાદ ન બને. પણ આ તો ઓલી છે ખિસકોલી. પણ કંઈક અલગ પ્રકારની ખિસકોલી છે. હા જેવી તેવી ન સમજતા. અમે જો પક્ષી જોવાના ચાલુ કરી દીધા છે.
પછી વિશાલ ગયા એના મમ્મીને હાવજ બતાવવાનું. હું ને મારા દેર અમે જોવા ગયા આગળનું વ્યૂઝ. તો અત્યારે આમાં જોઈએ તો આમાં તો બધા કાચની પેટીમાં પૂર્યા હતા. જો વિશાલે અગાઉ બધાને પેલાવી એવા જો આ છે સાપ છે એના કોંડા છે. અને આ જો બધા બગલા બતક શું કહેવાય ને કાચબા છે કાચબા. પછી જો આ બધા કેવા કૂતરા જેવા આટા મારે છે પણ આ છે ટબાકી. આ છે ઝેબ્રા ઓછા હોય અહીંયા એટલે જો ક્યાં ઊભા છે નાડું. તો હવે મારે લાદી પાથરવા જ આવી. તડકાના બારા ન આવે ઝેબ્રા. અહીંયા બોલો અહીંયા તો ખૂટિયા હોતે રાખ્યા હતા. તો અહીંથી આપણે પ્રાણી સંગ્રહાલય પૂરું થાય છે. તો હવે આપણે જવાનું છે ડુંગરો ચડવા જુનાગઢ. ચાલો જઈએ. આ રોપેરું દેખાય છે એકચ્યુઅલીમાં 700 રૂપિયા ટિકિટ છે એટલે આપણે હાલ્યા જાવું. રામભાઈ તો આખો દી લોકેશન જ જોવા માર્યા. જો આ બધી માળાઓ બધી સાચા રુદ્રાક્ષની. તો અમે પહેલાં તો ત્યાં ગયા ને એટલે પહેલાં તો ચેકિંગ થઈ. આમ તો બધી આમ બહુ સારું છે. ચેકિંગ કરી પહેલાં મારી બધી જોઈ. પ્લાસ્ટિક તો અંદર નથી લઈ જવા દેતા જુનાગઢની અંદર. એ તો બહુ સારી વ્યવસ્થા છે. તો અમે ગિરનાર ચડવાનું શરૂ કરી દીધું છે. આજે બધા વાંદરા બતાવે છે.
મારા ફોન ને પર્સ સરખું રાખજો. હા પર્સ અહીં ટાંગી ગયો બધા. આમ તો જો હું ગિરનાર સરવા આવી છું. જો આ ગિરનાર ચડીને ઉતરી ગયા છે બધા. રોપવેર જો ઉપરથી જાય 700 રૂપિયા ટિકિટ હતી. હા ભાઈ મૂંઝાઈને બેઠા. મેં કીધું જય ગિરનારી કે જય ગિરનારી. તો આપણે જો ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. તો આમ તો આપણે ચાલ્યું ને એટલે બહુ આમ પગ બહુ દુખે, ભારે ભારે થઈ જાય. ઈ હું આ જો કાકરા ભેરા બિચારા મારી હારે નો આવતો તું નો બોલી દે માર ખાવાના ધંધા કરે છે. તો મિત્રો તો અમે છે ને જુનાગઢ ચડીને ઉતરી હોત ગયા હતા. એમ તો એવું થયું ઉપરનો સીન લેવાનો નહીં, કેમ કે ચાર્જિંગ થઈ રહ્યું હતું. પછી ત્યાં ઉપર ચાર્જિંગ કર્યું ત્યારે માંડ અત્યારે વિડીયો ઉતારવાનો વારો આવ્યો છે. તો અમે જુનાગઢ જો ઉતરી ગયા છીએ. હવે 1000 સીડી રહી ગઈ છે, પણ એવી કોઈ બહુ મજા આવી ગઈ. પગત હતા, બહુ જાજા પગત હતા હો. મજા આવી ગઈ. તમે પણ આવજો ગિરનારની સૈર લેવા. જય ગિરનારી.